हेलो मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव रણુજાવાળા સનાતન ધર્મ કી જય. મિત્રો આજે ખેતરમાં આવ્યા છીએ અને ખેતીમાં ખાતર પાણી કરવા માટે ભાઈ નાખી રહ્યા છે અને વરસાદ બહુ સારો પડ્યો છે અને ખેતી પણ બહુ સારી ઉગી છે, ધાન સારું ઉગ્યું છે બધું, કારણ કે વરસાદ બહુ સરસ રીતે આવે છે અને વાવવાની પણ તક આપી હતી અને ઉગવા પણ સારું ઉગ્યું છે બધું, કઠોળ અને ગુવાર જુવાર બધું. ગીતામાં કહ્યું છે ભગવાને કે અન્ન વરસાદથી પાકે છે અને વરસાદ યજ્ઞથી આવે છે. મિત્રો શું અન્ન વરસાદથી પાકે છે અને વરસાદ યજ્ઞથી આવે છે અને આપણા દેશમાં, ભારત દેશમાં ઘણા યજ્ઞો થાય છે. મિત્રો દરરોજ ગમે ત્યાં અને ગમે ત્યાં કોઈ બી જગ્યાએ યજ્ઞ ચાલુ જ હોય છે. મિત્રો આપણા દેશમાં આપણી સંસ્કૃતિ એવી છે કે કોઈ બી મંદિરમાં, ઘરે, મહેલામાં ધાર્મિક કામ, યજ્ઞ, હવન, દીકરીઓના જમણવાર ચાલુ રહે છે. મિત્રો આ આપણો ભારત દેશ બહુ લાગણીશીલ દેશ છે, બહુ ભક્તિવાળો દેશ છે અને ધર્મિષ્ઠ દેશ છે. મિત્રો અને ખેતી પ્રધાન દેશ છે, તો આ ખેતી બહુ સરસ અને વરસાદ અત્યારે પણ અંધારેલો છે. મિત્રો અને આ ધરતી જોઈને, લીલી હરિયાળી જોઈને આપણને એક ગીત યાદ આવી જાય છે મનોજ કુમારનું. ओ मेरे देश की धरती, मेरे देश की धरती, सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती, सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती. बैलों के गले में जब घुंघरू जीवन का राग सुनाते हैं, बैलों के गले में जब घुंघरू जीवन का राग सुनाते हैं, गम को सो दूर हो जाता है, खुशियों के कमल खिल जाते हैं, गम को सो दूर हो जाता है, खुशियों के कमल खिल जाते हैं. ओ मेरे देश की धरती, हो मेरे देश की धरती, सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती. हो मेरे देश की धरती, सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती. हो हो આ સાથે સૌને જય ગુરુદેવ, જય શ્રી બાબા રામદેવ રણુજાવાળા. જય હિન્દ, જય ભારત, ભારત માતા की जय हो, सनातन धर्म की जय हो. मित्रों